ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. નડિયાદની ઐતિહાસિક મફતલાલ મિલ્સના પ્રાંગણમાં આવેલું સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીનું મંદિર તેના જીર્ણોદ્ધાર બાદ પુનઃ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે આ વિસ્તારની શ્રદ્ધા અને સામુદાયિક ભક્તિના કેન્દ્ર તરીકેના તેના વર્ષો જૂના સ્થાનને વધુ મજબૂત કરે છે. મફતલાલ પરિવાર આ ભૂમિ સાથે જોડાયો તે પહેલાંથી આ સ્થાન અત્યંત પવિત્ર માનવામાં આવતું હતું. જ્યારે ગગલભાઈ મફતલાલના ધ્યાન પર આ દૈવી શક્તિની હાજરી આવી, ત્યારે તેમણે આ પવિત્ર સ્થાનને ખલેલ પહોંચાડ્યા વગર કે સ્થાનાંતરિત કર્યા વિના તેને તેના મૂળ સ્વરૂપમાં જ સાચવી રાખવાનો અત્યંત સંવેદનશીલ નિર્ણય લીધો હતો. मेरा नाम विशेष वर्मा है। मैं अरविंद मफतलाल ग्रुप का कम्युनिकेशंस हेड हूँ और मैं आज यहाँ पे आप सबों का तहे दिल से शुक्रिया करता हूँ और स्वागत भी करता हूँ कि माता खुडियार माता के मंदिर का रीइनॉग्रेशन हुआ है, जो 121 साल से भी ज़्यादा पुराना है और जब से ये मिल है तब से माता का आशीर्वाद हम पे रहा है और मैं यही प्रार्थना करता हूँ कि उनका आशीर्वाद सदैव नडियाद के वासियों पे और मफतलाल इंडस्ट्रीज़ के ऊपर हमेशा रहे। मैं ये भी कहना चाहूँगा कि आप सबों को मैं आमंत्रित करना चाहूँगा मफतलाल के बिहाफ में कि आएँ, दर्शन करें माता के और आशीर्वाद लें। थैंक यू सो मच।